વિદ્યાર્થીઓને કોણ બનેગા કરોડપતિ ગેમનો અહેસાસ થયો। મોટી પાનેલી શાળામાં અનોખી કોણ બનેગા કિંગ ઓફ ક્વિઝ કોન્ટેસ્ટ યોજાઈ હતી। 300 જેટલા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને 10 બાળકો કિંગ ઓફ ક્વિઝના સરતાજ બન્યા હતા। મોટી પાનોલી ઉપલેટા તાલુકાના મોટી પાનોલીના શાળામાં વિદ્યાર્થીઓ માટે એક અનોખી અને લાજવાબ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં બાળકોના કૌશલ્યને નિખાર આપવાનો શાનદાર પ્રયાસ કરવામાં આવ્યો હતો। સમગ્ર ભારત દેશમાં સુપ્રસિદ્ધ કલાકાર અમિતાભ બચ્ચનની માઇન્ડ ગેમ આધારિત સિરિયલ કોણ બનેગા કરોડપતિએ ભારે આકર્ષણ જમાવ્યું છે। આ સિરિયલની લોકપ્રિયતા નાના બાળકોથી મોટેરાઓમાં પણ છે, ત્યારે બાળકોમાં આ સિરિયલ જોઈને આવી સ્પર્ધાત્મક માઇન્ડ ગેમ રમવાની દિલચસ્પી તીવ્ર જોવા મળતી હોય છે। આ જ ઉત્કૃષ્ટતાને ધ્યાનમાં લઈને મોટી પાનેલીની શ્રી સરસ્વતી ધામ શાળામાં માઇન્ડ કોન્સેપ્ટ વિષય ઉપર કોણ બનેગા કિંગ ઓફ ક્વિઝ કોન્ટેસ્ટનું સુપર અને લાજવાબ આયોજન કરવામાં આવેલ હતું, જેમાં 300 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આ માઇન્ડ પાવર ગેમમાં વિવિધ કેટેગરીમાં બાળકોની ઉંમર પ્રમાણે અલગ અલગ વિભાગ કરી પ્રશ્નોનું માળખું તૈયાર કરી દેશ, દુનિયા અને દેશની સાંસ્કૃતિક ધરોહર, દેશના ક્રાંતિકારીઓ, વૈજ્ઞાનિકો, ખેલાડીઓ, ધર્મસ્થાન, ઉદ્યોગ, ખેતી, અજાયબી, ધર્મગ્રંથો, તહેવારો, શારીરિક રચના, ગાણિતિક, ઇતિહાસ, ભૂગોળ વગેરે વિષયને આવરી લઈને 500 જેટલા પ્રશ્નો તૈયાર કરેલા હતા, જેમાં ઉંમર અને ધોરણ પ્રમાણે જનરલ રાઉન્ડ રમાડી સેમીફાઇનલ અને ફાઇનલ પણ રમાડી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ ભરવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓએ પણ ભારે ઉત્સાહ દેખાડી અત્યંત કટોકટીપૂર્ણ જવાબો આપી નિર્ણાયક બનેલ શિક્ષકોને પરસેવો વાળી દીધો હતો। ઘણીવાર વિદ્યાર્થી વચ્ચે ટાઈ સર્જાઈ હતી અને આખરે 10 જેટલા વિદ્યાર્થીઓ કોણ બનેગા કિંગ ઓફ ક્વિઝનો સરતાજ મેળવવામાં સફળ બનતા શાળામાં તાળીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને કિંગના નારા લાગ્યા હતા। વિજેતા થનાર વિદ્યાર્થીઓને શાળા તરફથી તાજ પહેરાવી શિલ્ડ, સર્ટિફિકેટ અને આકર્ષક ગિફ્ટ એનાયત કરવામાં આવ્યા। વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને જવાબ દેવાની તેમની સ્કિલ્સ જોતા એ જોવા મળ્યું કે આવી સ્પર્ધા વિદ્યાર્થીઓ માટે સુંદર પ્લેટફોર્મ બને છે। રિપોર્ટર આસિફ ખોખર, ઉપલેટા, રાજકોટ। કોણ બનેગા કિંગ ઓફ ક્વિઝ જેવી સ્પર્ધા એ વિદ્યાર્થીઓના કૌશલ્યને નિખાર આપે છે, સાથે જ ભવિષ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે કોમ્પિટિશન માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે। પારુલ વારગિયા, શ્રી સરસ્વતી ધામ શાળા, પાનેલી મોટી।